આજના વિડીયોની અંદર તમને જોરદાર ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ વિડીયો બનાવતા શીખવાડીશ. તો સૌથી પહેલાં તમે ડેમો વિડીયો જોઈ લો. सीधा घर में घुसा इसका चड्डी गीला कर दिया. पुष्पा नाम सुन के फ्लावर समझे क्या? फायर है मैं. તો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ ટાઈપના વિડીયો તમે ઇન્સ્ટાગ્રામની અંદર જોયા જશે, બરાબર. તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવાડીશ, એ પણ એકદમ આસાનીથી. જો તમારે પણ એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા કર પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મોબાઈલ લઈ સ્ક્રીન ઉપર. તો મિત્રો તમે જે વિડીયો જોયું મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તમારે VPNને કનેક્ટ કરવાનું રહેશે. VPNની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમારે ડાઉનલોડ કરીને ઓપન કરી દેવાની છે. આ રીતે તમને કંઈક એડ આવે તો એડને આ રીતે ક્લોઝ કરી દેવાની છે અને પછી તમારે કનેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. કનેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું VPN કનેક્ટ થઈ જશે, બરાબર. તો તમારે થોડીક અહીંયા રાહ જોવાની છે. પછી આ રીતે તમારું VPN અહીંયા કનેક્ટ થઈ જશે, બરાબર. પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમારે હોમ પેજ ઉપર આવીને CapCut એપ્લિકેશનને અહીંયા ઓપન કરવાની છે. એપ્લિકેશન ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક એનું ઇન્ટરફેસ જોવા મળશે, બરાબર. તો તમારે અહીંયા કેન્સલ કરી અહીંયા જો તમે પહેલી વખત એપ્લિકેશન ઓપન કરતા હોય તો મીવાર ઓપ્શનમાં જઈ સેટિંગમાં જઈ તમારે અહીંયાથી આ બિઝનેસ ક્રિએટર મોડને ઓન કરી દેવાનો રહેશે, બરાબર. તો ઓન કરી દેવાનું છે. પછી બેક આવી જવાનું છે, બરાબર. કેન્સલ કરી એડિટવાળા ઓપ્શનમાં જઈ ન્યૂ વિડીયો તમારે લઈ લેવાનું છે, બરાબર. પછી તમારે મેં તમને કીધું એમ તમારે આપણે ડેમોમાં બતાવ્યું એ ટાઈપનું વિડીયો તમારે બનાવવાનું છે. તો એ સોંગ જોશે, બરાબર. તો એ સોંગ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, તમે વિડીયો ડાઉનલોડ કરી લેજો. તો આપણે ડાયરેક્ટ તમને એ વિડીયો એડ કરીને બતાવી દો, બરાબર. તો આપણે આ વિડીયો લઈ લીધું, બરાબર. પછી આ વિડીયોને તમારી સોંગ કઈ રીતે કાઢવાનું એ પણ તમને બતાવી દો. તો તમારે શું કરવાનું છે, વિડીયો પર ક્લિક કરવાનું છે. વિડીયો પર ક્લિક કર્યા બાદ નીચે તમને અહીંયા ઓપ્શન જોવા મળશે એક્સટ્રેક્ટ ઓડિયો, બરાબર. તો તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે, બરાબર. તેના પર ક્લિક કર્યું, બરાબર. પછી તમે જોઈ શકો છો આ રીતે થઈ ગયું. પછી તમારે આપણા વિડીયોને અહીંયાથી આપણે ડિલીટ કરી દઈએ છીએ, બરાબર. આ રીતે પછી સોંગ ઉપર ક્લિક કરવાનું છે. સોંગ ઉપર ક્લિક કર્યા બાદ તમારે નીચે તમને બીટવાળા ઓપ્શન જોવા મળશે, બરાબર. તો તમારે બીટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. પછી તમારે અહીંયા ઓટો જનરેટ ઉપર ક્લિક કરી દેવાનું છે. તમારા વિડીયો સોંગની અંદર ઓટોમેટિક અહીંયા બીટમાર્ક જનરેટ થઈ જશે, બરાબર. તો તમારે થોડીક અહીંયા રાહ જોવાની રહેશે. તો મિત્રો તમે જોઈ શકો છો તમારા અહીંયા જે સોંગ હતું મિત્રો આપણું એની અંદર અહીંયા બીટમાર્ક કમ્પ્લીટ થઈ ગયું છે, બરાબર. પછી તમારે શું કોણ છે, અહીંયા તમારે વચ્ચે પ્લે કરીને સાંભળી લેવાનું છે, કેમ કે વચ્ચે શાયરી આવે છે તો એની અંદર આપણે બીટમાર્ક કંઈ કામના નથી. તો મિત્રો એ જગ્યાએથી તમારે બીટમાર્ક હટાવવાના છે. તો તમને પ્લે કરીને બતાવી દઉં કઈ જગ્યાએથી આવે છે. અહીંયાથી મિત્રો આ બધા તમારે બીટમાર્ક અહીંયા હટાવી દેવાના છે, કેમ કે અહીંયા આપણે કંઈ કામના નથી. તો બીટમાર્ક ઉપર આવી માઇનસ ડિલીટ બીટ ઉપર ક્લિક કરશો એટલે તમારે બીટમાર્ક આ રીતે અહીંયા હટી જશે, બરાબર. તો તમારે આ રીતે હટાવી દેવાના છે અહીંયાથી. આ બધા તમારે કંઈ કામના નથી. સોંગ્સ તમને સાંભળશો ને એટલે તમને ખબર પડી જશે કઈ જગ્યાએ તમારે આ બધા તમારે અહીંયા કંઈ કામના નથી બીટમાર્ક, બરાબર. અહીંયા તમારે હટાવી દેવાના છે. પછી વચ્ચે એક જગ્યા આવે છે મિત્રો, એ જગ્યાએ તમારે બીટમાર્ક કરવાના પણ રહેશે, એ પણ તમને બતાવી દઉં. અહીંયાથી તમારે બીટમાર્ક કરવાના છે. તમે જોઈ શકો છો એક તમને ગ્રાફ દેખાય, બરાબર. એટલે તમે સોંગ સાંભળો તો સ્પીડમાં તમારે સોંગ આવે, બરાબર. એ જગ્યાએ તમારે આ રીતે અહીંયા બીટમાર્ક કરવાના રહેશે. તો તમારે અહીંયાથી તમે જોઈ શકો છો આ રીતે તમારે અહીંયા બીટમાર્ક કરવાના આવશે, બરાબર. આટલે સુધી, બરાબર. વચ્ચે તમારે આ રીતે અહીંયા થોડાક બીટમાર્ક કરવાના છે, તો અહીંયા તમારે આ રીતે બીટમાર્ક કરી દેવાના છે, બરાબર. આ રીતે થઈ ગયું. પછી તમારે યસ ઉપર ક્લિક કરી દેવાનું છે. પછી તમારે જે ફોટા પર વિડીયો બનાવવાનું હોય એ ફોટો તમારે એડ કરી લેવાનો છે. તો પ્લસ ઉપર ક્લિક કરી પછી તમારે જે ફોટો વિડીયો લેવાનો હોય, બરાબર, એ ફોટો અહીંયા એડ કરી લેવાનો છે. અહીંયા હું એને ફોટો તમને એડ કરીને બતાવતો નથી, બીજો કોઈ બી એક ફોટો લઈ લઉં છું, બરાબર. એટલે એ ફોટા પર તમને અહીંયા વિડીયો એડ કરીને બનાવીને બતાવી દઉં છું, બરાબર. તો કોઈ બી એક અહીંયા ફોટો એડ કરી દઉં છું, જેમ કે તમે જોઈ શકો છો આ ફોટો અહીંયા લઈ લઉં છું, બરાબર. આ રીતે ફોટો એડ થઈ ગયો. પછી તમારે અહીંયા સાઇઝ બદલાઈ જશે, તમારા અહીંયા ઇન્સ્ટા રીલની સાઇઝ બદલાઈ જશે, બરાબર. તો એના માટે તમારે શું કરવાનું છે, અહીંયા તમારે નીચે ક્લિક કરવાનું છે એક્સપર્ટ રેશિયો ઉપર. પછી તમારે અહીંયા 9:16ની સાઇઝ સિલેક્ટ કરી યસ કરી દેવાનું છે. પછી ફોટો પર ક્લિક કરી ફોટો તમે આ રીતે ઝૂમ કરશો, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે ઝૂમ કરશો એટલે ફોટો તમારે અહીંયા સેટ થઈ જશે. તમારે પછી ફોટાને અહીંયા સેટ કરીને અહીંયા મૂકી દેવાનું છે આ રીતે. પછી ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે તમારે આ રીતે લાંબી કરી દેવાની છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે.
લાંબી કરી દીધી, બરાબર, સેટ થઈ ગઈ. પછી તમારે શું કોણ છે, આપણે જે બીટ માર્ક કર્યા એ સોંગ ઉપર તમારે ક્લિક કરવાનું છે અને તમે જોઈ શકો છો સોંગ પ્રમાણે તમારે અહીંયા જો જોઈ શકો બીટ માર્ક કરે છે એ જગ્યાએ તમારે અહીંયા ફોટાની અંદર કટ લગાવવાના છે. જેટલા બીટ માર્ક કરે છે એટલા તમારે કટ લગાવવાના છે. કટ ઘણા બધા લાગશે તો તમારે શું કહો છો, બીટ માર્ક ઉપર આવીને અહીંયા સ્પ્લિટ વાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે એટલે કટ લાગી જશે. તો ફટાફટ અહીંયા તમે જોઈ શકો જેટલા પણ બીટ માર્ક છે મિત્રો બધાની અંદર કટ લગાવી દઉં છું, તમે લગાવી દેજો, બરાબર. તો મિત્રો આ રીતે તમારે કટ લગાવી દેવાના છે, બરાબર. તમે જોઈ શકો છો આપણે કટ લાગી ગયા છે. વચ્ચે પછી તમે જોઈ શકો છો આપણે અહીંયા મોટી એક સાઈડવાળી ગેપ આવી, એમાં તમારે શું કરવાનું છે, અહીંયા તમારે 3 કટ લગાવી દેવાના છે, બરાબર. આ રીતે અલગ અલગ, એટલે તમારે આની અંદર એનિમેશન લગાવતા ફાવે, બરાબર. તો તમારા હિસાબથી અહીંયા 4 ભાગ તમારે કરી નાખવાના છે એ મોટી ક્લિપના, બરાબર. પછી તમારે શું કરવાનું છે, સ્ટાર્ટિંગની જે ક્લિપો આવે, બરાબર, તમને અહીંયા ઇફેક્ટ અહીંયા નોર્મલી પહેલાં સ્ટાર્ટિંગમાં તમને સમજાવી દઉં કે આની અંદર કયો એનિમેશન આવશે, બરાબર. તો તમારે આની અંદર લગભગ 3 જ એનિમેશન આવશે, 3 થી 4, બરાબર. એમાં તો એકાદું તો ઓછું જ આવશે. તમને પહેલી તમે ક્લિપો જોઈ શકો છો, બરાબર. એ ક્લિપોની અંદર તમારે અહીંયા એક જ એનિમેશન આવશે, બધામાં સેમ જ, બરાબર. તો એટલું કરી દેવાનું છે. પછી તમારે જોઈ શકો છો આટલાથી તે આ નાની ક્લિપો દેખાય, બરાબર. એની અંદર પણ તમારે એક જ એનિમેશન આવશે, એ પણ સેમ જ બધાની અંદર. અને પાછળની તમને જે ક્લિપો દેખાય, બરાબર, એ તમને બતાવી દઉં. આ પાછળની જે તમને ક્લિપો દેખાય છે, બરાબર, અહીંયા આટલાથી આ નાનું પતે પછી એનાથી એની અંદર પણ તમારે એક જ સેમ જ એનિમેશન આવશે, એ પણ તમને બતાવી દઉં, બરાબર. તો એટલું તમારે એનિમેશન લગાવવાનું છે. બાકી બીજા બધાની અંદર તમારે નોર્મલ એક ઇફેક્ટ આવશે, એ પણ તમને બતાવી દઉં. તો સ્ટાર્ટિંગની ક્લિપોની અંદર તમારે ક્લિક કરવાનું છે, પછી એનિમેશનમાં જવાનું છે પહેલી ક્લિપોની અંદર, બરાબર. પછી તમારે શું કહો છો, કોમ્બો વાળા ઓપ્શનમાં જઈને તમે અહીંયા તમને ઇફેક્ટ ઉપર જ જોવા મળી જશે પહેલા નંબરની, બરાબર. આ રીતે તમે જોઈ શકો છો આ એનિમેશન તમારે આ રીતે લગાવી દેવાનું છે. બધી જેટલી પણ ક્લિપો છે મિત્રો સ્ટાર્ટિંગની શાયરી આવે તો એ બધાની અંદર તમારે આ રીતે એનિમેશન ઉપર ક્લિક કરી એ એનિમેશન તમારે આ રીતે સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર. એટલે તમારી ક્લિપોની અંદર એ એનિમેશન અહીંયા સેટ થઈ જશે, એટલે તમારો વિડીયો પણ અહીંયા પરફેક્ટ રીતે લાગશે. અહીંયા જ્યારે વિડીયો તમે બનાવશો એટલે તમને ખબર પડી જશે કે વિડીયો કેવો બને છે, બરાબર. તો સ્ટાર્ટિંગની ક્લિપોની અંદર તમારે આ રીતે એનિમેશન અહીંયા લગાવી દેવાનું છે, બરાબર. તો હું ફટાફટ અહીંયા એનિમેશન એ લગાવી દઉં છું. તો મિત્રો તમે જોઈ શકો સ્ટાર્ટિંગની ક્લિપોની અંદર આપણે એનિમેશન અહીંયા લગાવી દીધું, તમને પ્લે કરીને બતાવી દઉં. મિત્રો આ રીતે એનિમેશન તમારે સેટ થઈ જશે, બરાબર. તમને ખબર પડી ગઈ આ રીતે એનિમેશન લગાવી દેવાનું છે. પછી આપણે જે 4 નાની ક્લિપ મોટી ક્લિપો આવે, બરાબર, તમે જોઈ શકો છો એમાં એનિમેશન ઉપર ક્લિક કરવાનું છે. ક્લિપ ઉપર ક્લિક કરી એનિમેશનમાં જઈ અહીંયા કોમ્બોમાં જઈ તમારે એકમાં તમે જોઈ શકો છો, તમને બતાવી દઉં. એકમાં તમારે આ એનિમેશન લગાવવાનું છે પેન્ડલુમ 1 વાળું, બરાબર. તો આ રીતે કરી દેવાનું છે. પછી બીજા નંબરની ક્લિપ આવે એની અંદર તમારે સેમ એ જ ઇફેક્ટ પેન્ડલુમ 2 એ 2 લગાવી દેવાનું છે. પછી આગળની ક્લિપ આવે એની અંદર ફરીથી 1 વાળી આ રીતે, અને બીજી ક્લિપ આવે એની અંદર તમારે પેન્ડલુમ 2 આ રીતે થઈ જશે. પછી જે નાની ક્લિપો ચાલુ થાય બધા, બરાબર, એના ઉપર તમારે ક્લિક આવી જવાનું છે. પછી એનિમેશનમાં જઈ તમારે શું કરવાનું છે, અહીંયા તમને બીજા નંબરની ઇફેક્ટ જોવા મળશે વચ્ચેવાળી, બરાબર. એ ઇફેક્ટ તમારે બધાની અંદર લાગશે આ રીતે. તો જેટલી પણ અહીંયા નાની ક્લિપો છે, બરાબર, તમને તમારે એની અંદર તમારે આ બધી એનિમેશન લગાવી જવાનું છે, બરાબર. આ રીતે બધી ક્લિપોની અંદર તમારે આ જ એનિમેશન લગાવવાનું છે. ખાલી પાછળની થોડી ઘણી 10 ક્લિપો જેવું આવે, બરાબર, એની અંદર તમારે બીજી એનિમેશન અહીંયા આવશે, બરાબર. તો આ રીતે તમારે લગાવી જાવ, તમને પ્લે કરીને બતાવું. તો આ રીતે બધી આટલા સુધી ક્લિપો આવે, બરાબર, 24 સેકન્ડ સુધી એની અંદર તમારે આ એનિમેશન લગાવવાનું રહેશે, બરાબર. પછી શું કરવાનું છે, તમારે જે આગળની ક્લિપો આવે, બરાબર, અહીંયા તમે જોઈ શકો, તમને સોંગ પ્લે કરીને બતાવી દઉં. અહીંયા તમારે ઇફેક્ટ આવશે, બરાબર, અહીંયા તમે જોઈ શકો છો આટલેથી તમારે ઇફેક્ટ ચાલુ થશે, બરાબર. તો અહીંયા ઇફેક્ટ તમારે નાખવાનો છે. અહીંયા તમારે શેક ઇફેક્ટ આવશે એક, બરાબર, અને આની અંદર તમારે આટલાથી એનિમેશન ચાલુ થશે. તો એનિમેશન ઉપર ક્લિક કરવાનું છે, બરાબર, અને તમે જોઈ શકો છો તમારે અહીંયા એક એનિમેશન લગાવવાનું છે આ રીતે, બરાબર. પછી આગળની જે ક્લિપો આવે એની અંદર તમારે આ એનિમેશન ઇફેક્ટ લગાવવાનું છે આ રીતે. પાછળની જેટલી પણ ક્લિપો આવે, બરાબર, એની અંદર તમારે આ લગાવી દેવાનું છે. તમને અહીંયા બતાવી દઉં, કમ્પ્લીટ પ્રોપરલી આપી દઉં છું, બરાબર, એટલે તમારે કંઈ પ્રોબ્લેમ નહીં આવે. જેટલી પણ ક્લિપો છે બરાબર એની અંદર ઇફેક્ટ પણ તમને સેટ કરીને અહીંયા બતાવી દઉં. તો આ રીતે તમે પાછળની ક્લિપોની અંદર લગાવી દેવાનું છે, બરાબર. પછી તમારે અહીંયા ઇફેક્ટ કઈ જગ્યાએ આવે છે એ પણ તમને બતાવી દઉં, બરાબર. તો તમારે આટલેથી અહીંયા તમે જોઈ શકો છો લગભગ તમારે 24 સેકન્ડે અહીંયા આવી જવાનું છે 25, બરાબર. આ રીતે અહીંયા પછી તમારે અહીંયા શું કરવાનું છે, અહીંયા તમારે ઇફેક્ટવાળા ઓપ્શનમાં આવી વિડીયો ઇફેક્ટમાં જવાનું છે અહીંયા તમારે, અને અહીંયાથી તમારે શેક ઇફેક્ટ આ રીતે શેક ઇફેક્ટ લઈ લેવાનું છે, બરાબર. તમારે એ પણ કેટલે સુધી તમને બતાવી દઉં. અહીંયા તમારે લગભગ આટલે સુધી, બરાબર. અહીંયા તમારે શેક ઇફેક્ટને 26 સેકન્ડ 2 સેકન્ડ જેટલો તમારે રાખવાનો છે. તમે
આ રીતે તમારે એનિમેશન એ અંદર સેટ થઈ જશે. તો એ કરી દેવાનું છે. બાકી આગળની આ જેટલી બધી ઇફેક્ટથી પછી આ જેટલી ક્લિપો દેખાય બરાબર આગળની એ બધાની અંદર તમને મેં ઇફેક્ટ બતાવી એ ઇફેક્ટ તમારે લગાવી દેવાનું છે. ફરીથી તમને એક વાર બતાવી દઉં તો ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે. એનિમેશનમાં જઈ તમારે એની અંદર આ બીજા નંબર ઇફેક્ટ આ રીતે લગાવી દેવાનું છે બરાબર. આ રીતે કંઈ જ કરવાનું નથી, ખાલી આ રીતે ઇફેક્ટ તમારે લગાવી દેવાનું છે એટલે કમ્પ્લીટ તમારે એ ઇફેક્ટ સેટ થઈ જશે બરાબર. હવે તમને આગળના ઇફેક્ટની વાત કરું તો તમારે શું કરવાનું છે, ફરીથી વિડીયો ઇફેક્ટમાં જવાનું છે. હેલો બ્લરવાળો ઇફેક્ટ, સ્પીડને 0, ઇન્ટેન્સિટીને ફૂલ કરી દેવાનું છે, કરી દેવાનું છે. પછી આને તમારે એ શાયરી પતે ત્યાં સુધી તમારે રાખવાનું છે, આટલે સુધી બરાબર. તો એટલે સુધી તમારે એ સેટ કરી દેવાનું છે બરાબર. તમે જોઈ શકો આ રીતે તમારે સેટ થઈ જશે બરાબર. પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમારે આવી જવાનું છે સ્ટાર્ટિંગમાં આપણે જે શાયરી ચાલુ થાય છે ત્યાં. પછી ફરીથી વિડીયો ઇફેક્ટમાં જવાનું છે. એની અંદર પણ તમને ઘણા બધા ઇફેક્ટ અહીંયા જોવા મળશે. એની અંદર તમારે કઈ ઇફેક્ટ લગાવવાનું છે એ તમને બતાવું. તો તમારે અહીંયા સ્ક્રોલ કરવાનું છે, ન્યૂ વાળા ઓપ્શનમાં તમારે આવવાનું છે. તેમાં તમને ઘણી બધી ઇફેક્ટ મળશે. એમાં તમે જોઈ શકો છો આપણે જે લગાવી છે ઇફેક્ટ તમે આ રીતે જોઈ શકો છો. અહીંયા એ ઇફેક્ટ તમારે અહીંયા લગાવી દેવાની, આ ઇફેક્ટ તમારે અહીંયા લગાવી દેવાની છે બરાબર. તમે જોઈ શકો છો અહીંયા આપણે લાગી ગઈ છે. આ ઇફેક્ટને તમારે 2 ક્લિપો જેટલી તમારે લાંબી કરીને સેટ કરી દેવાની છે. પછી આગળની જે ક્લિપો આવે એને તો તમારે ફરીથી વિડીયો ઇફેક્ટમાં જવાનું છે બરાબર. પછી તમારે શું કરવાનું છે, અહીંયા રેટ્રોવાળા ઓપ્શનમાં જવાનું છે બરાબર. એની અંદર જે તમે જોઈ શકો છો તમને ઘણી બધી એનિમેશન ઇફેક્ટ જોવા મળશે બરાબર. આ રીતે તો તમારે આ ઇફેક્ટ લઈ લેવાની છે આ રીતે બરાબર. એને પણ તમારે અહીંયાથી 2 ક્લિપોની અંદર સેટ કરી દેવાનું છે બરાબર. એટલે પરફેક્ટલી તમારું એ રીતે વિડીયો સેટ કમ્પ્લીટ થઈ જશે બરાબર. તો તમે જોઈ શકો છો આપણું વિડીયો પરફેક્ટલી કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે. તમને થોડું પ્લે કરીને બતાવી દઉં. सीधा घर में घुसा इसका चड्डी गीला कर दिया। उसका नाम सुन के फ्लावर समझे क्या फायर है। તમે જોઈ શકો છો પરફેક્ટલી આપણું વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે બરાબર. તો વિડીયો કમ્પ્લીટ બની ગયું છે. તમારે કંઈ બી પ્રોબ્લેમ આવ્યો હોય તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. બાકી વિડીયો સેવ કરવા માટે AI અલ્ટ્રા પર ક્લિક કરી તમારે 4K સુધી સેવ કરવું હોય તો બી તમે કરી શકો છો. બાકી ફ્રેમ રેટને તમારે સાઇડ કરી એક્સપોર્ટ પર ક્લિક કરશો, પછી અહીંયા સેવ ટુ ડિવાઇસ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે. કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સારું લાગે તો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બધું મટીરિયલ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થઈ જજો. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.